તો આજની આપણી ચર્ચાનો વિષય છે શાળાઓમાં શરૂ થયેલા બેગલેસ દિવસો. આપણા એક શ્રોતાએ એક લેખ મોકલ્યો છે જે આ યોજનાની છણાવટ કરે છે. હવે જુઓ, પહેલી નજરે તો બહુ સાદું લાગે છે, બાળકોના દફતરનો ભાર ઓછો થયો બસ. પણ મને લાગે છે કે વાત આટલી સીધી નથી. શું આ ખાલી એક નિયમ છે કે પછી આની પાછળ કોઈ મોટો વિચાર છુપાયેલો છે? ચલો આજે આ સ્ત્રોતને ઊંડાણપૂર્વક તપાસીએ. બિલકુલ. અને આ વિષય એટલા માટે રસપ્રદ છે કારણ કે તે આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે શિક્ષણનો અસલી મતલબ શું છે. શું તે માત્ર પુસ્તકો, પરીક્ષાઓ અને માર્ક્સ પૂરતું સીમિત છે કે પછી તે જીવન જીવવાની કળા શીખવવાની પ્રક્રિયા છે? આ બેગલેસ ડેની પહેલ એ ભારતીય શિક્ષણ પદ્ધતિમાં એક નાના ફેરફાર જેવી દેખાય છે, પણ તેના મૂળ ખૂબ ઊંડા છે અને તેની સંભવિત અસરો ઘણી વ્યાપક હોઈ શકે છે. ચલો તો એ મૂળથી જ શરૂઆત કરીએ. લેખમાં જે સૌથી પહેલી અને મને આશ્ચર્ય પ્રમાણે તેવી વાત લાગી તે એ છે કે આ બેગલેસ ડેનો વિચાર કોઈ આધુનિક પશ્ચિમી શોધ નથી. આપણને એમ જ લાગે કે આ નવું આવ્યું છે, પણ સ્ત્રોત કહે છે કે તેના મૂળ તો આપણી પોતાની પરંપરામાં છે. અને આ જ આખી ચર્ચાનો સૌથી મજબૂત પાયો છે. લેખ આપણને સીધા ગુરુકુળ અને આશ્રમ પરંપરામાં લઈ જાય છે. એ જમાનામાં શિક્ષણ કેવું હતું? એ માત્ર વર્ગખંડમાં બેસીને શ્લોકો ગોખવા જેવું નહોતું. શિષ્યો ગુરુ સાથે જ રહેતા અને આશ્રમના દરેક કામમાં હાથ બટાવતા. ખેતરમાં કામ કરવું, ગાયોની સેવા કરવી, આશ્રમની સાફસફાઈ કરવી, લાકડા કાપી લાવવા, આ બધું તેમના અભ્યાસક્રમનો જ ભાગ હતો. એક મિનિટ હા, અહીં મને એક સવાલ થાય છે. આપણે આજે જેને શિક્ષણ કહીએ છીએ, શું એ ખરેખર એ જ હતું કે પછી એ આશ્રમને ચલાવવા માટે બાળકો પાસે કરાવવામાં આવતી મજૂરી હતી? મતલબ આપણે કૌશલ્ય શીખવવું અને માત્ર કામ કરાવવું, એ બે વચ્ચેની ભેદરેખા કેવી રીતે નક્કી કરી શકીએ? ખૂબ જ સારો પ્રશ્ન છે. અને એનો જવાબ શ્રમનું ગૌરવ નામના ખ્યાલમાં છુપાયેલો છે. ગુરુકુળનો ઉદ્દેશ્ય માત્ર કામ કરાવવાનો નહોતો, પરંતુ કામ પ્રત્યેનો દૃષ્ટિકોણ કેળવવાનો હતો. જ્યારે કોઈ વિદ્યાર્થી જાતે જમીન ખેડીને અનાજ ઉગાડે છે, ત્યારે તેને ખોરાકની કિંમત સમજાય છે. જ્યારે તે જાતે પોતાની ઝૂંપડી સાફ કરે છે, ત્યારે તેને સ્વચ્છતાનું મહત્વ સમજાય છે. આ પ્રક્રિયાથી તે શીખે છે કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. દરેક કામ સન્માનને પાત્ર છે. આ અનુભવ તેને જીવનની વાસ્તવિકતા સાથે જોડે છે, જે માત્ર પુસ્તકો ક્યારે ન કરી શકે. તે મજૂરી નહોતી, તે જીવનલક્ષી શિક્ષણ હતું. એટલે કે સિદ્ધાંતને બદલે વ્યવહાર પર વધુ ભાર હતો. તો શું આ વિચારધારા ગુરુકુળ પરંપરા સાથે જ પૂરી થઈ ગઈ? કારણ કે આપણે જે આધુનિક શાળાઓ જોઈએ છે તેમાં તો આ બધું ક્યાંય જોવા નથી મળતું. ના, તે લુપ્ત નહોતી થઈ, પણ કદાચ મુખ્ય પ્રવાહમાંથી થોડી બાજુ પર રહી ગઈ. લેખ મુજબ આ જ વિચારધારાનું સૌથી શક્તિશાળી સ્વરૂપ આપણને મહાત્મા ગાંધીજીની બુનિયાદી શિક્ષણ કે નઈ તાલીમની સંકલ્પનામાં જોવા મળે છે. ગાંધીજી દ્રઢપણે માનતા હતા કે મગજ અને હાથનું શિક્ષણ અલગ ન હોઈ શકે. જ્યારે બાળક પોતાના હાથથી ચરખો કાંતે છે, માટી કામ કરે છે કે ખેતી કરે છે, ત્યારે તેનું મગજ વધુ સક્રિય રીતે શીખે છે. તે માત્ર એક કારીગર નથી બનતો, પણ એક વિચારશીલ અને સ્વાવલંબી નાગરિક બને છે. તો એનો અર્થ એ થયો કે આજે જે બેગલેસ ડે તરીકે આપણી સામે આવ્યું છે તે ખરેખર તો આપણી જ સદીઓ જૂની પરંપરાનું એક નવું પેકેજિંગ છે. વિચાર આપણો જ છે, જેને આપણે ભૂલી ગયા હતા અને હવે ફરીથી શોધી રહ્યા છીએ. બિલકુલ. આ કોઈ બહારથી આયાત કરેલો વિચાર નથી, પરંતુ આપણી જ ધરતી પરથી ઉગેલો એક વિચાર છે. અહીં જ મારી મૂંઝવણ શરૂ થાય છે. જો આ વિચાર આટલો સારો, આટલો ભારતીય છે, તો પછી સરકારે તેને અત્યારે જ કેમ અમલમાં મૂક્યો? આટલા દાયકાઓ સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા આના વગર કેમ ચાલતી રહી? અચાનક એવું શું થયું કે આ જૂનો વિચાર ફરીથી જીવંત થઈ ગયો? અને આ જ વાત આખી ઘટનાને વધુ રસપ્રદ બનાવે છે, કારણ કે આ વખતે જે પ્રેરણા મળી તે સ્થાનિક નહોતી, પણ વૈશ્વિક હતી. આ બધું શરૂ થયું વર્ષ 2014માં બ્રાઝિલમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુએનની એક બેઠકથી. એક મિનિટ ઉભા રહો. બ્રાઝિલમાં થયેલી યુએનની બેઠક અને ગુજરાતના કોઈ ગામની શાળામાં ઉજવાતા બેગલેસ ડે, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે?
આ તો બહુ મોટો કૂદકો વાગે છે. આ વૈશ્વિક નીતિ છેક નીચે ક્લાસરૂમ સુધી પહોંચી કેવી રીતે? આ જોડાણ જ સમજવા જેવું છે. એ બેઠકમાં દુનિયાના ભવિષ્ય માટે 17 ટકાઉ વિકાસ લક્ષ્યો એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDGs નક્કી કરાયા અને એ લક્ષ્યોમાં એક મુખ્ય લક્ષ્ય હતું ગુણવત્તાયુક્ત શિક્ષણ. પણ એમાં સ્પષ્ટપણે કહેવાયું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે બાળકોને ભવિષ્યના જીવન, રોજગાર અને કૌશલ્ય માટે તૈયાર કરે. તેમને માત્ર ડિગ્રીઓવાળા બેરોજગાર નહીં પણ હુન્નરવાળા અને સ્વાવલંબી નાગરિક બનાવવાના છે. દુનિયાભરના દેશોએ આ વાત પર સહમતિ દર્શાવી. સમજાયું. તો આ એક વૈશ્વિક પ્રતિબદ્ધતા હતી અને ભારતે એક સભ્ય દેશ તરીકે આ લક્ષ્યને પોતાની રાષ્ટ્રીય નીતિમાં સામેલ કર્યું. મને લાગે છે કે આ જ વાત નવી શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 સાથે જોડાય છે, ખરું ને? એકદમ બરાબર. એ વૈશ્વિક માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને જ ભારત સરકારે NEP 2020માં વ્યાવસાયિક શિક્ષણ એટલે કે વોકેશનલ એજ્યુકેશન પર અભૂતપૂર્વ ભાર મૂક્યો. નીતિમાં સ્પષ્ટ લખ્યું છે કે આપણે ઘોખણપટ્ટીવાળી શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર નીકળીને અનુભવજન્ય અને કૌશલ્ય આધારિત શિક્ષણ તરફ જવું પડશે. અને આ મોટા ધ્યેયને જમીન પર ઉતારવા માટે બેગલેસ ડે એક નક્કર સાધન બન્યો. ઓહ, હવે આખી કડી જોડાઈ છે. એટલે જે આપણને માત્ર દફતરનો ભાર ઘટાડવાની એક નાની યોજના લાગે છે, હા, તે ખરેખર તો એક વૈશ્વિક લક્ષ્યને પૂરો કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક મહત્વનો હિસ્સો છે. આનો મુખ્ય હેતુ દફતર નહીં પણ પુસ્તકીય જ્ઞાન અને વાસ્તવિક જીવન વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. તમે એકદમ સાચો સાર પકડ્યો છે. લેખ પણ આ જ વાત પર ભાર મૂકે છે. આ કોઈ રેન્ડમ પ્રવૃત્તિ નથી પણ એક સુનિયોજિત શૈક્ષણિક સુધારાનો ભાગ છે. પણ NEP 2020 તો એક વિશાળ દસ્તાવેજ છે. તેમાં તો સેંકડો સુધારા સૂચવવામાં આવ્યા છે. મને ક્યારેક એવો વિચાર આવે છે કે શું આ બેગલેસ ડે જેવી યોજનાઓ જે દેખાવમાં સારી લાગે છે અને જેની જાહેરાત સહેલાઈથી કરી શકાય છે, તે અમલમાં મૂકીને વધુ મુશ્કેલ અને પાયાના સુધારાઓમાંથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે? આ એક તાર્કિક શંકા છે. પણ જો આપણે લેખના દ્રષ્ટિકોણથી જોઈએ તો બેગલેસ ડેને એક શરૂઆતના પગલાં તરીકે જોવામાં આવ્યું છે. આ એક એવો ફેરફાર છે જે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાને દેખાય છે અને અનુભવાય છે. તે શિક્ષણ વિશેની લોકોની માનસિકતા બદલવાની શરૂઆત કરી શકે છે. લેખમાં જે વિગતો આપી છે તે મુજબ આ યોજના બહુ વ્યવસ્થિત છે. જેમ કે ધોરણ 6 થી 8ના બાળકો માટે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ છે, જ્યાં તેમને અલગ અલગ વ્યવસાયોનો માત્ર પરિચય કરાવવામાં આવે અને ત્યાર પછીના ધોરણોમાં તેઓ કોઈ એક કૌશલ્યમાં ઊંડાણપૂર્વક તાલીમ લઈ શકે છે. અને આ બધું હવામાં નથી. 2030 સુધીમાં આ લક્ષ્ય પૂર્ણ કરવાનું આયોજન છે. ઠીક છે, ચાલો હવે આ નીતિ અને ઇતિહાસની મોટી મોટી વાતોમાંથી બહાર આવીને જમીન પર આવીએ. મારે જાણવું છે કે મંગળવારે સવારે જ્યારે કોઈ બાળક દફતર વગર શાળાએ પહોંચે છે ત્યારે આખો દિવસ થાય છે શું? એ કેવું દેખાય છે? કલ્પના કરો કે વર્ગખંડની 4 દિવાલો ગાયબ થઈ ગઈ છે. તે દિવસે વિદ્યાર્થીઓ પુસ્તકોના પાના નહીં પણ જીવનના પાના વાંચે છે. લેખ મુજબ શાળા સ્થાનિક કારીગરોને બોલાવે છે. કદાચ કોઈ દિવસ ગામના કુંભાર આવીને તેમને ચાકડા પર માટીના વાસણો બનાવતા શીખવે. બીજા કોઈ દિવસે નજીકના ખેતરમાં લઈ જઈને ખેડૂત તેમને બીજ વાવવાથી લઈને પાક લણવા સુધીની પ્રક્રિયા સમજાવે. કોઈ સુથાર તેમને લાકડા પર નાની મોટી કોતરણી કરતા શીખવે. એટલે કે શિક્ષણ જીવંત બની જાય છે. ગણિતના દાખલા ગણવાને બદલે તેઓ સુથાર પાસે જઈને લાકડાનું માપ લેતા શીખે છે, જે વ્યવહારુ ગણિત છે. બરાબર. વિજ્ઞાનના સિદ્ધાંતો વાંચવાને બદલે તેઓ બગીચામાં છોડ કેવી રીતે ઉગે છે અને પ્રકાશ સંશ્લેષણ શું છે તે પ્રત્યક્ષ જુએ છે. બરાબર. આનાથી શિક્ષણનો ડર દૂર થાય છે અને જિજ્ઞાસા જાગે છે. વિદ્યાર્થી સમજે છે કે જે તે ભણી રહ્યો છે તેનો વાસ્તવિક દુનિયામાં ઉપયોગ શું છે. આ અનુભવ તેને માત્ર માહિતી નથી આપતો પણ તેને આત્મવિશ્વાસ આપે છે. હું પણ મારા હાથથી કંઈક બનાવી શકું છું. આ ભાવના ખૂબ જ શક્તિશાળી છે. આ બધું સાંભળવામાં તો ખૂબ જ આદર્શ લાગે છે, ખાસ કરીને કોઈ ગામડાની શાળા માટે, જ્યાં આજુબાજુ ખેતર, બગીચા અને કારીગરો સરળતાથી મળી રહે. પણ અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરની ગીચ વસ્તીવાળી શાળાનું શું? જ્યાં બગીચા માટે પણ જગ્યા નથી, ત્યાં તેઓ ખેડૂત કે કુંભારને ક્યાંથી લાવશે? શું સ્ત્રોતમાં આ વ્યવહારુ મુશ્કેલીઓનો કોઈ ઉલ્લેખ છે?
આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે અને લેખ પરોક્ષ રીતે તેનો જવાબ આપે છે. તે સ્થાનિક વ્યવસાયો અને કૌશલ્યો પર ભાર મૂકે છે. દરેક વિસ્તારની પોતાની આગવી ઓળખ હોય છે. શહેરમાં કદાચ ખેતી શક્ય ન હોય, પણ ત્યાં ઇલેક્ટ્રિકલ રિપેરિંગ, કોમ્પ્યુટર હાર્ડવેર, બેકરી, પ્રિન્ટિંગ પ્રેસ કે પછી ગ્રાફિક ડિઝાઇનિંગ જેવા અનેક શહેરી કૌશલ્યો શીખવી શકાય. ઉદ્દેશ્ય ગામડાની નકલ કરવાનો નથી, પણ જે તે વિસ્તારમાં ઉપલબ્ધ સંસાધનોનો સર્જનાત્મક ઉપયોગ કરવાનો છે. શાળાએ પોતાની આસપાસના સમુદાય સાથે જોડાવવું પડશે. અને મને લાગે છે કે માતા પિતાને સમજાવવા એ પણ એક મોટો પડકાર હશે. હું કલ્પના કરી શકું છું કે ઘણા માતા પિતા ચિંતા કરતા હશે, મારું બાળક ગણિત વિજ્ઞાન જેવા મહત્વના વિષયો છોડીને આખો દિવસ માટીગામ શીખશે. આ તો ભણવામાંથી સમય બગાડવા જેવું નથી. આ માનસિકતાને કેવી રીતે બદલી શકાય? ચોક્કસ. અને આ જ સૌથી મોટો પડકાર છે. પણ આનો જવાબ અંતિમ ઉદ્દેશ્યમાં છુપાયેલો છે. લેખ સ્પષ્ટ કરે છે કે આનો ધ્યેય માત્ર બાળકોને સુથાર કે કુંભાર બનાવવાનો નથી. ધ્યેય એવા નાગરિકો તૈયાર કરવાનો છે જેઓ કુશળ, સ્વાવલંબી, જવાબદાર અને સંવેદનશીલ હોય. જે વ્યક્તિએ જાતે માટીમાંથી કોઈ વસ્તુ બનાવી હોય, તે કારીગરની મહેનતને વધુ સારી રીતે સમજી શકે છે. તે વસ્તુઓને ફેંકી દેવાને બદલે તેનું મૂલ્ય સમજે છે. આ શિક્ષણ તેમને માત્ર કૌશલ્ય નથી આપતું, પણ મૂલ્યો પણ શીખવે છે. તે તેમને એક સંપૂર્ણ મનુષ્ય બનવાની દિશામાં આગળ વધારે છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે 10 બેગલેસ દિવસોની આ યોજના, જે દેખાવમાં માત્ર દફતર હળવું કરવાની લાગે છે, તેની પાછળ ગુરુકુળની પ્રાચીન પરંપરા, ગાંધીજીના શૈક્ષણિક વિચારો, સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક લક્ષ્યો અને નવી શિક્ષણ નીતિની એક લાંબી અને ઊંડી વિચારધારા જોડાયેલી છે. આ શિક્ષણને વર્ગખંડની 4 દિવાલોમાંથી મુક્ત કરીને વાસ્તવિક જીવનના વિશાળ મેદાન સાથે જોડવાનો એક ગંભીર પ્રયાસ છે. અને આ ચર્ચા આપણને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે છોડી જાય છે. સ્ત્રોતમાં સ્થાનિક વ્યવસાયો અને હસ્તકલા શીખવવા પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. શ્રોતાઓ માટે વિચારવા જેવો મુદ્દો એ છે કે જો આ પહેલ ખરેખર સફળ થાય, તો તેની અસરો માત્ર શિક્ષણ પૂરતી સીમિત રહેશે? કલ્પના કરો કે જો દેશની દરેક શાળા પોતપોતાના વિસ્તારની કોઈ લુપ્ત થતી કળાને શીખવવાનું શરૂ કરે, તો શું તે કળાઓને નવું જીવન મળી ન શકે? શું આનાથી ભવિષ્યમાં આપણા સ્થાનિક અર્થતંત્રો મજબૂત નહીં થાય? કદાચ આવનારી પેઢી માત્ર ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના નહીં જુએ, પણ એક કુશળ કારીગર બનવામાં પણ ગૌરવ અનુભવશે. આ નાનકડા ફેરફારની અસરો આપણા સમાજ અને સંસ્કૃતિ માટે કેટલી વ્યાપક હોઈ શકે છે, તે વિચારવા જેવું છે.